ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આયુર્વેદિક ડોક્ટર્સની 58 પ્રકારની સર્જરીના નિર્ણયના વિવાદ વચ્ચે હવે ઇન્ટર્ન ડોક્ટર્સ આવ્યા છે મેદાનમાં. આવતીકાલથી સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે. કોરોના કાળમાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન રાજ્ય સરકાર ડોક્ટર્સને આપી રહી હોવાનો આરોપ ઇન્ટર્ન ડોક્ટર્સે લગાવ્યો. તેમને ₹12,800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે, જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોક્ટર્સને મળતા વેતન મુજબ ઓછું છે. અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે. અર્પિત, હવે ઇન્ટર્ન ડોક્ટર્સ પણ મેદાને આવ્યા છે, તેમની માંગણી શું છે? રાજ્યની સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજ છે, એના અંદાજે 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટર છે, એટલે કે જેમનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને એક મેડિકલ કોલેજમાં તેઓ તાલીમ લઈ રહ્યા છે. આ વખતે પરિસ્થિતિ અલગ છે, એટલે આ તબીબોને કોવિડની ડ્યુટીમાં મૂકવામાં આવ્યા છે. તેમનો તર્ક અને દાવો એવો છે કે જે ઇન્ટર્ન ડોક્ટર્સ છે કે હાલ હાઈ રિસ્ક પર તેઓ કામ કરી રહ્યા છે. તેમનો મહેનતાણું છે 12,800. આ મહેનતાણું 20,000 કરવામાં આવે, માત્ર ગુજરાત સિવાયની અન્ય હોસ્પિટલ નહીં, પરંતુ અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલમાં તેમનો દાવો એવો છે અને તર્ક એવો છે કે તેમને સ્ટાઇપેન્ડ 13,000 સિવાય પણ જે કોવિડની કામગીરી કરી રહ્યા છે ઇન્ટર્ન, એટલે કે કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજમાં, તેમને સ્ટાઇપેન્ડ સિવાય ₹500 કોવિડની કામગીરીના પ્રતિદિન મળી રહ્યા છે. એટલે તેમનું મહેનતાણું બંને મળીને કુલ 28,000 થઈ રહ્યું છે. તો શા માટે સરકારી અને જીમર્સ કોલેજના વિદ્યાર્થીઓને માત્ર આટલું મહેનતાણું આપવામાં આવે છે? આ જે તમામ વસ્તુઓ છે એને લઈને તેઓ હવે આવતીકાલથી હડતાલ પર ઉતરવાના છે. એટલે આ મોટી અપડેટ કહી શકાય હાલના પરિસ્થિતિમાં. ઇન્ટર્ન ડોક્ટર, કેમ કે ઘણો બધો જે દારોમદાર છે એ ઇન્ટર્ન ડોક્ટર પર પણ નિર્ભર છે, કેમ કે કોવિડની જે આખી મહામારી છે તેમાં ઇન્ટર્ન ડોક્ટર છે તેમનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. જી આભાર અર્પિત જાણકારી આપવા માટે. તો આયુર્વેદિક ડોક્ટર્સને 58 પ્રકારની સર્જરીના નિર્ણયના વિવાદ વચ્ચે હવે ઇન્ટર્ન ડોક્ટર્સ પણ મેદાને આવ્યા છે અને આવતીકાલે હડતાલની ચીમકી ઉચ્ચારી છે.